આજે આપણે હિન્દી ધોરણ 4માં પાઠ 3 બહાદુર બાલક વિશે અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં તમે કક્ષા પ્રવૃત્તિ 1 અને 2 વિશે અભ્યાસ કરી ગયા. હવે આજે આપણે કક્ષા પ્રવૃત્તિ 3માં અભ્યાસ કરવાનો છે, જેમાં પહેલાં પ્રશ્ન જવાબ આપેલા છે. નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर पूरे वाक्य में लिखिए. નીચે જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ પૂરા વાક્યમાં લખવાના છે. એમાં પહેલું છે, નટુભાઈ કે દોનો પુત્રો કે નામ ક્યાં થે. નટુભાઈના 2 પુત્ર હતા, એના બંને પુત્રોના નામ અહીંયા લખવાના છે. એમાં પહેલું કક્ષા પ્રવૃત્તિ 3માં પહેલું, नटुभाई के बड़े पुत्र का नाम अजय. और छोटे पुत्र का नाम विशाल था. विशाल था. बीजो प्रश्न, विशाल का जन्मदिन कब था. एमा जवाब आवशे विशाल का जन्मदिन विशाल का जन्मदिन 12 जनवरी को था. तीजो प्रश्न, अजय क्या जानता था. एमा जवाब आवशे अजय तैरना जानता था. अजय ने तरता आवड़तुं हतुं माटे जवाबमां आवशे अजय तैरना जानता था. चौथो प्रश्न, कुएं में कौन गिर गया था. एमा जवाब आवशे कुएं में एक बालक गिर गया था. पांचमो प्रश्न, विशाल को कितने वर्ष पूरे हुए थे. एमा जवाब आवशे विशाल को 11 वर्ष पूरे हुए थे. અહીંયા પ્રશ્ન જવાબ પૂરા થાય છે. હવે આગળ निम्नलिखित शब्दों के विरुद्धार्थी शब्द लिखिए. नीचे जे शब्द आपेला छे तेना विरुद्धार्थी शब्द लखवा. एमां पेलुं छे वीर. वीर शब्दनो विरुद्धार्थी शब्द थशे डरपोक. बीजू
તેરના. તેરના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ડૂબના. ત્રીજો શબ્દ સચ. સચ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે જૂઠ. ચોથું ચઢના. એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ઉત્તરના. થોડા. એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે જ્યાદા. કાં તો થોડા તો તમે જ્યાદા પણ લખી શકો છો અથવા બહુત, બંનેમાંથી કોઈ પણ એક શબ્દ લખો તો ચાલશે. છઠ્ઠું બડા. એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે છોટા. સાતમું દૂર. એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે પાસ. આઠમું કોમલ. એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે કઠોર. અહીંયા 1 થી 8 વિરુદ્ધાર્થી શબ્દ આપેલ હતા. હવે પ્રશ્ન 6માં નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લીખીએ, એટલે એના જેવો જ બીજો અર્થ ધરાવતો હોય એવો શબ્દ લખવાનો છે. એમાં પહેલું ઔરત. એનો સમાનાર્થી શબ્દ થશે સ્ત્રી. બીજો શબ્દ પ્રશંસા. પ્રશંસા શબ્દનો સમાનાર્થી શબ્દ થશે તારીફ. ત્રીજો શબ્દ સિંહ. તો એમાં આવશે શેર. ચોથો શબ્દ બેટા. એનો સમાનાર્થી શબ્દ થશે પુત્ર. પાંચમું સાલગીરહ. એનો સમાનાર્થી શબ્દ થશે જન્મદિન. છઠ્ઠું બાગ. એમાં આવશે બગીચા. સાતમું દોસ્ત. એનો સમાનાર્થી શબ્દ થશે મિત્ર. આઠમું બંદર. બંદર એટલે વાનર. હવે નવમું દીપક.
એનો સમાનાર્થી શબ્દ થશે દિયા. આ રીતે સમાનાર્થી શબ્દ અહીંયા પૂર્ણ થશે. હવે કક્ષા પ્રવૃત્તિ 4. કક્ષા પ્રવૃત્તિ 4. એમાં પેલું નિમ્નલિખિત વાક્ય કા માતૃભાષા મેં અનુવાદ કીજીએ. તમને જે વાક્ય આપેલા છે તેને માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાના છે. એમાં પેલું છે નટુભાઈ કે 2 પુત્ર થે. એમાં જવાબ લખો. નટુભાઈને 2 પુત્ર હતા. બીજું 13 માર્ચ કા દિન થા. એનું ગુજરાતી થશે 13 માર્ચનો દિવસ હતો. ત્રીજું બાગ મેં 11 પેડ થે. એનું ગુજરાતી થશે બગીચામાં 11 વૃક્ષ હતા. ચોથું यह 15 मीटर लंबी रस्सी है. એમાં જવાબ આવશે આ 15 મીટર લાંબી દોરી છે. અહીંયા કક્ષા પ્રવૃત્તિ 4 છે તે પૂર્ણ થશે. હવે અહીંયા કસોટી. કસોટીમાં 1 થી 10 MCQ આપેલ છે. એમાં પહેલું નટુભાઈ કે કિતને પુત્ર થે. એમાં 4 ઓપ્શન આપેલા છે અ 2 બ 3 ક 1 ઓર ડ 4. એમાં નટુભાઈને 2 પુત્ર હતા માટે જવાબમાં આવશે અ 2. બીજો MCQ બચ્ચે કહા ખેલને ગયે. અ थाने में, ब मैदान में, क शाला में और ड बगीचे में. एમાં જવાબ આવશે ડ बगीचे में. ત્રીજો MCQ विशाल के मित्र क्या मना रहे थे. अ मरण दिन, ब जन्मदिन, क शिक्षक दिन और ड पर्यावरण दिन. એમાં વિશાલના મિત્રો છે એ બધા જન્મદિવસ મનાવી રહ્યા હતા માટે જવાબમાં આવશે બ જન્મદિન. ચોથો MCQ सब लोग किसका जन्मदिन मना रहे थे. अ मित्र, ब नटुभाई, क अजय और ड विशाल. બધા સાથે મળી અને વિશાલનો જન્મદિવસ મનાવી રહ્યા હતા માટે જવાબમાં આવશે ડ વિશાલ. પાંચમો MCQ विशाल दौड़कर क्या लेकर आया. अ रस्सी, ब लस्सी, क कुर्सी और द कूदना. એમાં જવાબમાં આવશે અ વિશાલ છે એ દોડી અને રસ્સી લઈ આવ્યો હતો માટે જવાબમાં આવશે અ રસ્સી. છઠ્ઠું અજય ક્યાં જાણતા થા. એમાં ઓપ્શન આપેલા છે અ તૈરના, બ દોડના, ક ઉછળના ઓર ડ કૂદના. અજયને તરતા આવડતું હતું માટે જવાબમાં આવશે અ તૈરના.
7वां MCQ, अजय और विशाल के पिता का नाम क्या था? अ नटू भाई, ब छगन भाई, क सुखदेव भाई और ड मगन भाई। एमा जवाब में आवशे अ नटू भाई। अजय और विशालना पिताનું नाम नटूभाई हतुं। 8वां MCQ, लोगों ने अजय और विशाल की क्या की? अ बुराई, ब प्रशंसा, क चुगली और ड निंदा। लोगों ने अजय और विशाल की प्रशंसा की, माटे जवाब में आवशे ब प्रशंसा। 9वां, बालक कहाँ गिर गया था? अ कुएं में, ब नदी में, क तालाब में और ड समुद्र में। बाळक छे ए कुआमां पड़ी गयुं हतुं, माटे जवाब में आवशे अ कुएं में। 10वां MCQ, विशाल को कितने वर्ष पूरे हुए थे? अ 11, ब 12, क 13 और ड 14। विशाल ने 11 वर्ष पूरा थया था, माटे जवाब में आवशे अ 11। अहींया पाठ 3 छे ते पूर्ण थशे।